સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓ માટે લાલન પાલન પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો। આ પ્રોજેક્ટ થકી સાબરકાંઠા જિલ્લામાં 2200થી વધારે સગર્ભા માતાઓને સતત 3 વર્ષ પોષણયુક્ત કીટ અપાઈ હોવાના પગલે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થયા છે। તેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતા ભારતમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતો સ્કોચ એવોર્ડ સાબરકાંઠાને અપાયો છે। સાથોસાથ બાળકોના જન્મ બાદ પ્રોજેક્ટ હેત પણ અમલી બનાવાયો હતો। આ પ્રોજેક્ટમાં બાળકને પૌષ્ટિક આહાર આપવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો। આ પ્રયાસ અન્ય જિલ્લાઓમાં પણ અપનાવવામાં આવે તો સગર્ભા માતાઓ સહિત જન્મ લેનારા બાળકોમાં મૃત્યુદર નામશેષ કરી શકાય તેમ છે। જુવેનાઇલ ડાયાબિટીસ જે શાળાના બાળકોમાં આવે છે એવા 126 બાળકો માટે ખાસ કરીને એને ઇન્સ્યુલિન આપવાની જે સાયન્ટિફિક મેથડ છે, ઇન્સ્યુલિન માટેનો ખર્ચો છે, ડાયટિશિયનને રોકીને ડાયટ ચાયરી બનાવવામાં આવેલી હતી, લોકલ ડાયટ ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું અને અમારી આરોગ્યની ટીમ RVSKની ડૉક્ટર સુતરિયાના માર્ગદર્શન હેઠળ જે કામ કરતી હતી એને પણ એમાં ખૂબ જ સુંદર કામ કરેલું। એના માટે અમને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે। જ્યારે 42 કિલોથી ઓછા વજન ધરાવતી 2200 જેટલી લેડી માટે આયર્ન સિરપ, મલ્ટીવિટામિન, ખજૂર, ચણા અને ગોળ જેવી ન્યુટ્રિશિયસ આઇટમની 23,000 જેટલી કીટ આપવામાં આવેલી હતી, જેમાં લો બર્થ વેઇટ ઓછો થયો છે। 2.5 કિલોથી વધુ બાળકોના જન્મ થાય છે। 900થી વધારે ડિલિવરી અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને ઉપરાંત IMR અને MMR રેશિયો ઘટાડવા માટે ખાસ કરીને આ પ્રોજેક્ટનો હેતુ હતો। એને પણ પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે।